હેલો ગાઈઝ, વેલકમ ટુ ઓટો ફાર્મિંગ. તો કેમ છો બધા? મજામાં જ હશો, કેમ કે તમે આપણો જોતા હો તો મજામાં જ હો ને આપણા વિડીયો. અને આજે આપણે ખાસ કરીને આવી ગયા હતા, ક્યાં ખબર આવી ગયા હતા, આપણે સ્વાગત કર્યું છે આપણે કેપ્ટન કંપનીએ. અને આખો કેપ્ટન કંપનીનો સેમિનાર છે. કેવાનો સેમિનાર છે? તો કે 250 ડીઆઈ ટુ વ્હીલ ડ્રાઈવ અને 250 ડીઆઈ ફોર વ્હીલ ડ્રાઈવ. તો આવો મારી સાથે, તમને અંદર શું ફેસિલિટી છે ને તમને બતાવું. તો તમે કન્ટિન્યુ આવો. અને પહેલાં તો આપણે સ્વાગતમાં આપણે ગણપતિ બાપાનું અહીંયા મૂર્તિ આપેલી છે. અને હવે આપણે એની અંદર જઈશું ને એટલે તમને અલગ અલગ જાતના ઘણા બધું આજે તમે ઇમ્પ્લિમેન્ટ બતાવશો. તો આખા વિડીયોમાં તમે પૂરેપૂરા રહેજો. હવે આપણે અંદર આવશું ને તો અંદર તમને છે ને અહીંયા જોવા મળશે. બારે તમને આટલા કસ્ટમર ઊભા હશે. એ શું છે તો કસ્ટમર ઊભા છે એ જે પણ ટ્રેક્ટરના ઓલરેડી ઓનર છે ને એના અહીંયા નામ લખાવેલા છે. અને એ બધાની અહીંયા ડિલિવરીને એવું થવાનું છે. કેમ કે આપણે વિડીયો બનાવેલો હતો કે 27 મે સુધીમાં જેટલાના બુકિંગ હશે ડિલિવરી મેળવશે. અને બાઇકનો ડ્રો થવાનો છે. તો એ ડ્રોના માટે અહીંયા આપણે બધા ભેગા થઈ જાય. તો હજી તો અંદર આવો, તમને ખાસ ટ્રેક્ટર તો બતાવવાના બાકી જ છે. ભાઈ આપણે અંદર એન્ટર છે ને તો અહીંથી તો તમને આખી એને કેપ્ટન ટ્રેક્ટર્સની અને એના ઇન્ક્લિમેન્ટની તમને બહુ જાજી રાહ જોવા મળી. અને હોટલનું લોકેશન છે ને જોરદાર હોટલનું લોકેશન છે. અને અહીંયા બહુ મોટો સેમિનાર છે. અને આજે સેમિનારનું ખાસિયત તમને કહું, આજે છે ને 200+ ટ્રેક્ટર્સની ડિલિવરી આપણે આ એક જ લોકેશન ઉપરથી કેપ્ટન કંપની કરવાની છે. અને બીજા નંબરમાં 60+ દેશોમાં થઈ એક્સપોર્ટ કરે છે. તો આપણે એના બધા ટ્રેક્ટરે આપણે તમને વિગત સાથે જોવાના છે કેવા એના ટ્રેક્ટર છે. તો પહેલાં તો છે ને અહીંયા આપણે આવ્યા ને ત્યારે સ્ટાર્ટિંગમાં જ આપણે નાસ્તાનું ને એનું બધું આયોજન કરેલું હતું, જમવાનું અને સાંજે ગિફ્ટ વ્યવસ્થા. અને જે આપણે 27 મેમાં જેટલા પણ ડ્રોમાં વિજેતા થયા છે ને એને બાઇકનું પણ તમને અહીંયાથી જ સેમિનારમાં જોવા મળશે. હવે આપણે એકવાર એને ઇમ્પ્લિમેન્ટ કરવા નજર કરશું ને તો તમને અહીંયા ઘણા બધા ઇમ્પ્લિમેન્ટ જોવા મળશે. આ છે ને ડીસુ, આપણે ગુજરાતી ભાષામાં આપણે આને ડીસુ કહેતા હોય. તો અહીંયા ડીસુ આપેલી છે. અને આ પલટી ખેપા કહીએ છીએ આપણે દેશી ભાષામાં. અને પલટી ખેપા કહેવાય. એટલે આપણે જે ટર્ન મારીએ ત્યારે આ ઓટોમેટિકલી ફરી જાય છે. આ હે ને ભાઈ ઘણા મસ્ત ઇમ્પ્લિમેન્ટ આપેલું છે. આ તમારે કોઈ પશુપાલનનો બિઝનેસ હોય તો એમાં ઉપયોગી થતું હશે. આ આપણે છે ને સ્પ્રેયર પંપ આગળ આવી ગયા છે. જો અહીંયા મસ્ત મજાનો આપણે સ્પ્રેયર પંપ પડ્યો છે. અને એ આપણે છે ને પીટીઓ દ્વારા આ સ્પ્રેયર પંપ છે ને અહીંયા વર્ક કરશે. આ તમારે ઇમ્પ્લિમેન્ટ અહીં જોડાઈ જશે. અને આ બાજુ આવ્યો એટલે આપણે જે નાના ટ્રેક્ટર માટેનો એ મસ્ત મજાનું કેપ્ટન કંપનીનું રોટાવેટર પડ્યું છે. અને હવે તમને આ બાજુનું દ્રશ્ય તો તમને એવું મસ્ત મજાનું છે ને કે તમને જોવાની જ મજા આવ્યા રાખીએ. એકદમ લાલ કલરના ઘોડા પડ્યા છે, બ્લેક કલરના ઘોડા પડ્યા છે. ને એક મસ્ત મજાનું બીજું ટ્રેક્ટર તો હજી સસ્પેન્ડ છે એ બાકી જ છે. તો આપણે આ ટ્રેક્ટરને જોશું ને તો અહીં 250 ડીઆઈ આપણે જે ઓલરેડી આના ઉપર વિડીયો બનાવેલો છે. આમાં પણ તમને ઘણા બધા ફીચર મળે છે. પ્રોજેક્ટર હેડલેમ્પ મળે છે, પાવર સ્ટેરિંગ મળે છે, આગળ તમને ક્રોમ ફિનિશિંગ એવું બધું જોવા મળે છે. બીજા નંબરમાં 1000 કિલોની તમને મહત્તમ લિફ્ટિંગ કેપેસિટી પર જોવા મળશે. આ એનું 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે. આમાં પણ તમને 5 અને 12 આગલા ટાયર, 8 અને 18 પાછલા ટાયર જોવા મળે છે. આ જો આ બે મસ્ત મજાના ઉપર 3 લાલ પડ્યા. અને હવે આપણે જઈશું બ્લેક ડાયમંડ, એટલે કે આપણો બ્લેક ઘોડા આગળ જઈશું. આ પણ 250 ડીઆઈ 4 વ્હીલ ડ્રાઈવ જ છે. અને આના ટાયરની સાઇઝ થોડીક નાની છે. અને આમાં પણ તમને પાવર સ્ટેરિંગ જોવા મળે છે, સાઇડ સિસ્ટમ ગેર જોવા મળે છે, પીટીઓનું હાઈ લો મીડિયમ, 1000 કિલોની લિફ્ટિંગ કેપેસિટી. અને આ ટ્રેક્ટર તો ભાઈ જોઈને ખરેખર આપણે પંજાબની યાદ આવી ગઈ છે. જાણે પંજાબનું ટ્રેક્ટર ના હોય. પંજાબી મસ્ત મજાની છાદલી લગાવેલી છે. અને કાળા કલરમાં પાછું ટ્રેક્ટર છે 8th જનરેશન. અને એ પણ આપણું પાછું 2 વ્હીલ ડ્રાઈવ સાથે છે. અને 25 હોર્સ પાવરનું અને 2 સિલિન્ડરવાળું સિમ્પસનનું એન્જિનવાળું અને પાવર સ્ટેરિંગવાળું વિથ ઓઇલ બ્રેક પણ આમાં તમને જોવા મળશે. અને ટ્રેક્ટર ભાઈ ખરેખર જોરદાર ટ્રેક્ટર આવેલું છે. અને આ આપણું પાછું અહીંયા આવી ગયું 4 વ્હીલ ડ્રાઈવ. અને અહીંયાથી આ બધા છે એ 4 વ્હીલ ડ્રાઈવ અને રેડ કલરમાં તમને ટ્રેક્ટર બધા જોવા મળશે.
સેમિનાર હતો ને એ જોઈન કરીને પછી આપણે આ બાજુની સિરીઝ આવ્યા ને તો આ બાજુ તો તમને ફોરેન કન્ટ્રીના ટ્રેક્ટરો જોવા મળશે કે જે કેપ્ટન કંપની છે એ વિદેશમાં જે ટ્રેક્ટર્સ ઓફર જે કરે છે ને એક્સપોર્ટ કરે છે ને એ બધા ટ્રેક્ટર તમને અહીંયા જોવા મળશે. એમાંય આ જોશું ને તો આપણું લાલ બગીરા અહીંયા પડ્યું છે અને ભાઈ આ ટ્રેક્ટર્સમાં ઘણી બધી એવી ખાસિયત છે, એવું ખાસિયત છે. આમાં પ્રોજેક્ટર એટલે એમને નોર્મલ વસ્તુ તો તમને જોવા જ મળશે, પણ એક તો એ નાના ટાયર અને આમાં તમને છે ને મિસ્ટુબિશીનું એન્જિન જોવા મળશે. અને જેમ આપણી થાર ને બધી ઓટોમેટિક ફોર વ્હીલ આવતી ને એમાં ટ્રેક્ટરમાં તમને ઓટોમેટિક ટ્રેક્ટર જોવા મળશે. આ ટ્રેક્ટર ઓટોમેટિક જ છે, આમાં ક્યાંય કોઈ જાતના ગેર કે છે નહીં. અને આનું સિટિંગ છે ને એટલું કમ્ફર્ટ સિટિંગ છે ને એટલું કમ્ફર્ટ લેવલમાં બનાવેલું છે ને કે તમે જોતા જ રહી જશો. અને બીજા નંબરમાં કે આમાં તમારું વજન તમે સેટ કરી શકો છો. તમારો વજન સપોઝ કે 60 કિલોનો વજન હશે ને તો તમે આમાં 60 કિલો સેટ કરી દેશો ને તો તમારાથી ઓછા વજનવાળામાં ટ્રેક્ટર ઉપર બેસે ને તો તમારું ટ્રેક્ટર જ સ્ટાર્ટ નહીં થાય. એટલે એક સારામાં સારું સેફ્ટી ફીચર્સ આપ્યું છે. અને આ જે છે ને એ ઓટોમેટિક ટ્રેક્ટર છે, અહીંયાથી તમારું ટ્રેક્ટર છે એ ફોરવર્ડ જશે અને અહીંયાથી તમારું ટ્રેક્ટર છે એ રિવર્સ જશે. આ તમારું અહીંયા છે એ હાઇડ્રોલિકના કંટ્રોલ છે. હવે તમને એમ થતું હશે કે આમાં હાઇડ્રોલિક આ ટ્રેક્ટર જ બીજી માટે ઉપયોગી કરવામાં આવે છે. અને આની સિટિંગ છે ને એ તમે આગળ અને સિટિંગ પાછળ કરી શકો છો. જેમ આપણે ફોર વ્હીલમાં સિટિંગ કરી શકીએ ને એમ જો આવી રીતે રિક્લાઇન ડિક્લાઇન અને આગળ અને પાછળ પર તમે આની સિટિંગ અને બે સાઈડ તમને આમાં આર્મરેસ્ટ પર જોવા મળશે. અને આ ટ્રેક્ટર છે ને બહારનું છે એટલે આની વિશેષતા આપણે બીજી તો ખબર નથી, પણ 26 હોર્સ પાવરનું આ ટ્રેક્ટર છે. અને મિસ્ટુબિશીનું તમને આમાં એન્જિન જોવા મળે. અને પાછળની બાજુ આવશો ને તો તમને આખી છાજલીનો ને બધું તમને અલગ જ ટાઈપનું જોવા મળશે. અને અહીંયા તમને ડબલ ડીસી વાલ તમને અહીંયા ઓફર કરેલા છે. અને આ બાજુ પર તમને લિફ્ટિંગનું આપેલું છે, બહારની કન્ટ્રીનું ટ્રેક્ટર છે, કેટલી લિફ્ટિંગ છે એ બધું તમારે જોવું હોય તો આવશો તમે અમારા પ્લાન્ટમાં. અને ભાઈ આવી ગઈ છે ભાઈ, જેમ થારે રહી રહીને મહિન્દ્રામાં વ્હાઇટ કલર કાઢ્યો ને આપણે પણ કેપ્ટન કંપનીએ ટ્રેક્ટર્સમાં વ્હાઇટ કલર સૌથી પ્રથમ આપણે ટ્રેક્ટરમાં વ્હાઇટ કલર તમને જોવા મળશે. સ્લાઇડિંગ મેશ ગિયર સિસ્ટમ ને બાકી આ ટ્રેક્ટર છે એ પણ ફોરેન કન્ટ્રીનું ટ્રેક્ટર છે. એટલે આમાં પણ તમને સેમ સિમિલર ઓલા ટ્રેક્ટર જેવી જ સિસ્ટમ આમાં જોવા મળશે. અને આના ટાયર છે ને એ સૌથી અલગ ટાયર આવેલા છે. જેમ આપણે પંજાબીમાં કેમ થારમાં મોડિફાઈ ટાયર કરતા હોય એવા તમને આમાં ટાયર જોવા મળશે. અને બીજા નંબરમાં ટ્રેક્ટરનો લુક છે ને ભાઈ ખતરનાક લુક લાગે છે. વ્હાઇટ કલરમાં તો એકદમ જોરદાર અને પ્રીમિયમ ટ્રેક્ટર લાગે છે. અને આમાં તમને મિસ્ટુબિશીનું એન્જિન આપેલું છે. અને આ ટ્રેક્ટર છે એ મેન્યુઅલ ટ્રેક્ટર છે. બાકી તો જે આપણે નોર્મલ ટ્રેક્ટરમાંથી એ જ મોસ્ટ ઓફલી સિસ્ટમ છે. બાકી આમાં મિસ્ટુબિશીનું તમને એન્જિન જોવા મળશે. સાહેબ આપણે આ વ્હાઇટ કલરનો ટ્રેક્ટર જોઈને આ બાજુ આવ્યા ને તો આના ટાયર જોઈને જ આપણે દકલ કામ કરવી બંધ થઈ ગઈ. બાકી ટ્રેક્ટર વિશેની ઇન્ફોર્મેશન જોતી હોય તો તમારે કોમેન્ટ કરવી પડશે, તો આપણે પ્લાન્ટમાં જઈએ અને બધી ઇન્ફોર્મેશનનો તમને વિડીયો આવી જશે. અને બીજા નંબરમાં નાનું છે પણ નાગનું બચ્ચું છે, કેમ કે આનું તમે મોટા ટ્રેક્ટરનું કામ પણ તમે નાના ટ્રેક્ટરમાં કરી શકો. આમાં પણ તમે જે તમારી ટ્રોલી વડે તમે આને ભરી શકો છો. અને આમાં પણ તમને રોડ લોલો જોવા મળશે. અને બીજા નંબરમાં આના ટાયર ઉપર છે ને ભાઈ આપણે એમ થઈ ગયું કે આ ટાયર એક દિવસ પંજાબીના ઘણા શોખ હોય તો આમાં ખાલી મેગવીલ ઘટે છે. બાકી તો જો ટ્રેક્ટર તમને લાલ કલરમાં 8th જનરેશન, આમાં પણ તમને મિસ્ટુબિશીનું ડીઝલ એન્જિન જોવા મળશે. આ પણ મેન્યુઅલ સિસ્ટમવાળું ગિયરબોક્સ છે. અને વાં જો તમને આગળનું જે બકેટ છે ને એના તમને કંટ્રોલ વાંથી જોવા મળશે. અને પાછળનું તમને લિફ્ટિંગની વાત કરીએ તો સેમ એના જેવી. અને પાછલા ટાયર તો જો ભાઈ ગજબના પાછલા ટાયર તમને જોવા મળશે. અને 4x4નું બેઝિંગ અહીંયા આપેલું છે, પીટીઓનું અહીંયા આપેલું છે, સ્લાઇડિંગ મેશ ગિયર સિસ્ટમનું તમને અહીંયા આપેલું છે, ઓઇલ બ્રેક તમને અહીંયા આપેલી છે. અને આ બાજુ આવશું તો તમને થતું આ તો કાળા કલરનું ટ્રેક્ટર છે. ના ભાઈ ના, આ તો મેટ બ્લેક ફિનિશિંગ સાથે તમને કાળા કલરમાં આપેલું છે. એ પણ તમને મેટ બ્લેક ફિનિશિંગ સાથે જોવા મળશે. અને આ ટ્રેક્ટરનો તો વિડીયો તમે આપણી ચેનલ ઉપર 3 થી 4 વખત જોયો હશે. અને આ ટ્રેક્ટર છે એ પણ અધર કન્ટ્રીનું કે જે બહાર એક્સપોર્ટ થાય છે એ જ ટ્રેક્ટર તમને જોવા મળશે. સ્લાઇડિંગ મેશ ગિયર સિસ્ટમ આમાં સેમ ટુ સેમ એ જ સ્પેસિફિકેશન જોવા મળશે. બસ કલર ખાલી એક મેટ બ્લેક ફિનિશિંગ સાથે છે. અને એન્જિન છે એ તમને આમાં મિસ્ટુબિશીનું તમને ડીઝલ એન્જિન આમાં જોવા મળશે. આ ટ્રેક્ટર છે ને તમને 28 હોર્સ પાવર સાથે આવે છે. અને આના ટાયરની સાઇઝ છે ને એના કરતાં નાની આપેલી છે. અને બીજા નંબરમાં જે એન્જિનની ગરમીથી બચવા માટેનું તમને અહીંયા છે ને કુલન્ટ પણ આપેલું છે, જેથી આપણી એન્જિનની ગરમી છે ને તમારા પગ સુધી નહીં આવે. તો ભાઈ આ બધા ટ્રેક્ટર તમને કેવા લાગ્યા ને આપણે જે કોમેન્ટ બોક્સમાં બતાવજો. તમારે જો આ ટ્રેક્ટરની બધીની ફૂલ ડિટેલ જોતી હોય ને તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને લાઇક કરો ને કોમેન્ટમાં તમે બતાવો કે તમારામાં કયા ટ્રેક્ટરની તમારે ફૂલ ડિટેલ જોઈએ છે. તો આપણે કંપનીમાં જઈને તમારા માટે ખાસ કરીને બધા ટ્રેક્ટરનો પર્ટિક્યુલર વિડીયો બનાવશું. બાકી આની પ્રાઇસ છે એ આપણે ખબર નથી, કેમ કે આ ટ્રેક્ટર છે એ બધા એક્સપોર્ટ થાય છે. અને ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો ને શેર કરો.